કોણે ફસાયું? એટલા માટે જ કહ્યું કે મૂકને કલ્પના જલ્પના. જો સીધી સીધી તમે છૂટું પાડશો ને તમને સમજાશે, મારે નહીં સમજાવવું પડે. મૂકને કલ્પના જલ્પના. જોજો આ પાઠ ચાલે છે આપણો. આ મંતની વાત છે બધી. મન મળે માયા મળે, મલમલ જાય શરીર, આશા તૃષ્ણા મટે. અને મટાડ્યું હોય તો મનને મારવું પડે. કે છે ને કે મન કરે મજબૂત ભાગે ભ્રમણાનું ભૂત, એવું જ્ઞાને અદભૂત, કાચા પોચાને નથી કામનું, નથી કામનું. મન કરે મજબૂત ભાગે ભ્રમણાનું ભૂત. ડાયાબિટીસ વાળો હોય, હાથમાં ચાનું પવાલું આવી ગયું, ઘેર પીવા દેતા નથી લોકો. બહાર ગયો, ચાનો કપાતમાં ગયા છોડે. બાજુમાં બેઠેલા હતા એમના બધા, ઘેર પીતા નથી, અહીં પી લેવા જાય કે છોડવાનો. અરે પણ થશે શું? એક ગોળી વધારે ગળ લઈશ પણ પીવા તો દે. આ મન મજબૂત કહેવાય. આ ઉતાર્યું તમારે ભોગવવાનું, પણ એના કરતાં કહી દઈએ કે ભાઈ સોરી, માફ કરજો, તમને કહેવાનું ભૂલી ગયો, પણ મારાથી આ પીવાય તેમ. કે આજનો દિવસ ચાલશે. આજનો દિવસ ચાલ્યું ને પછી ચાલ્યું એટલે ચાલ્યું એટલે કામકાજ ચાલ્યું. પછી મેળ ના પડે, હો યાદ રાખજો. પછી શેડું પડ્યું ને એટલે પછી વાડે પડે ને પછી બધું જ પડે ને ગાડું જાય ને બધું જ જાય. પછી સીધું ના પડે એના માટેનું કંઈક કરવું પડે. મન મજબૂત હોવું જોઈએ. એટલા માટે કે જે બધું થાય છે ને મનથી થાય છે. મન તણી, મનમાં કલ્પના, મનમાં જલ્પના. મનથી જ દુઃખી, મનથી સુખી. બરાબર કે નહીં? પણ મનમાં જો સંતોષ આવી જાય તો, મનમાં સંતોષ આવી જાય તો સમાધાન થઈ જાય કે ના થઈ જાય? મારો ભાઈ હોય કે મારી બહેન હોય, સરસ કાપડ બજારમાંથી પોતાની મનપસંદગીનું કોઈએ ના જોયું હોય એવું જઈને લઈ આવ્યા હોય પહેરવાનું, બરાબર? પહેરે પછી કોઈક સામેથી આવે ને એના કરતાં સારું પહેર્યું હોય તમારું મન કેવું થાય? કેવું થાય? હા, મારા કરતાં સારું. આ વિચારવાની જરૂર હતી. દુઃખી થયા કે નહીં? તો કોણે દુઃખી કર્યા? ભગવાને? આડોશી પાડોશીએ? કોને કર્યા? તમારી જાતે તમે થયા. તમારી જાતે થયા ને. પણ એક જ વસ્તુ યાદ રાખો, કપડું શા માટે? શરીર ઢાંકવા, બરોબર? પછી એમાં કોઈ મોહ પેદા થવાની વાત રહે ખરી? રે પેલો દુકાનદાર આમ નાખે આમ નાખે, પેલી બેન હોય કે ભાઈ હોય કન્ફ્યુઝ થઈ જાય. હું આ લોક પેલું લો, પેલું લોક પેલું લો, પેલું લોક પેલું લો. આ કલાક તો એમ જ કરી નાખે. પછી કહે છે હવે મને કંઈ હુશ પડતી નથી. ઊભા થાય એટલે પેલો ભાઈ કે બેન બે હો, કલાક મહેનત કરી, એકાદ તો લઈ જાઓ. કન્ફ્યુઝ થઈ ગયા શું લેવું એ. અહીંયા પણ હાથ છે. આ પ્રકૃતિ માયા બધું જોઈને એવા કન્ફ્યુઝ થઈ ગયા છે ને શું કરવાનું તે ભૂલી ગયા. ભૂલી ગયા અને ભૂલી ગયા પછી શું કરવા લાગ્યા? જે જોયું એમાં ફસાઈ ગયા, ચાલુ થઈ ગયા એમાં ને એમાં. પણ કે તું જ વિના અન્ય નહીં કોઈ દૂજો. મનનો માલિક પણ તું છે. પાછો વર્ડ કે છે તારું માલિક મન નથી. તારો માલિક મન નથી, પણ અત્યારે બધાનો માલિક કોણ છે? બધાનો માલિક કે ને મારા મનમાં ફાવે કરીશ, તમારે કોઈ લેવા દેવા નહીં. જોત ખરા કેટલો પાછો તાકી થોકીને કે મારો માલિક હું છું, મનનો માલિક છું, હું ધારે તે કરીશ. તારા ઘરમાં જે કરતો હોય કર, પણ મારા ઘરમાં હું ધાર્યું કરીશ. પેલો કહેતા કર, વાંધો નહીં, પછી ભર. કરેલું જવાનું તો નથી. પણ કહે છે પાછાવડો મૂકને કલ્પના જલ્પના મંતણી, તું જ વિના અન્ય નહીં કોઈ દૂજો. તારા સિવાય કોઈ નથી. તું કરું છું તે જ તને મળે છે. એટલા માટે કહે છે કે તીર્થ વ્રત ને જોગ જગન જપ, તપ કરી માંગતો
તારું તું જો કોઈ એમને માપતું એમને માપે એવું લાગે તમને આપે અન્ન ક્ષેત્રમાં પણ ના આપે અન્ન ક્ષેત્રમાં પણ ના આપે પણ અન્ન ક્ષેત્રમાં કે તમારું છે ખાજો બગાડતા નહીં શું કહે છે તમારું છે ખાજો પણ બગાડતા નહીં ઉપરવાળો એ જ કહે છે કે તમારું જ છે ભોગવજો પણ આને બગાડતા છે લાગે છે સરખું કે જુદું લાગે પણ જોવાનું કોને પીરસનારને પાછા કે હું અનાજ પારકું પેટ થોડું પારકું છે પાછા આવું કે હું પણ પાછા ફરીએ કે હું સારું લાગીને તે થોડુંક જો દબાઈ દીધું કે છે જો પાછું અમે બોલે ને અમે બોલે કેમ કેમ ચાલો સારું લાગ્યું ને તે થોડુંક પછી કે હવે નથી રહેવાતું એટલે મૂર્ખા પહેલાંથી રહેવાતું નથી એમ ભાન નાખું હતું ને શું કામ બે ચાર લાડવા ઠોકી ગાળ્યા મહીએ પારકું જોઈને ઠોકી લેવાય ના દબાઈ લેવાય ના પણ મય જેટલું જાય એટલું ઉદર દેત સમાય ઉદરમાં જેટલું સમાય તેટલું જ લો મનમાં જેટલું માય તેટલું જ કરો આગળ કરવા જઈએ ને તો દશા આપણી ભૂંડી થઈ જાય પણ કોણ સમજે છે કોણ સમજાવે છે નહીં સમજાવે તો પણ મન નથી માનતું મિત્રો મનને મનાવવું પડે આ મનાય માને પણ મારવું પડે શું કરવું પડે મારશો મને ક્યારે મારો પતિ જવાનો વારો આવે ને તારે ભગવાને પહેલી બુદ્ધિ આપી હોત તો આવું ના કરત આવું ના થવા દે અરે થયું તે તારા દેખતા થયું ને તારી હાજરીમાં થયું એમાં ભગવાન હાજરીમાં હતો નહોતો તું જ હતો તાકે તે મારી આંખો તાર બોચીમાં હતી તારે હવે અહીં ઠેકવાને હવે શું કરવાના ના આંખો તો ઠેકાણે જ હતી પણ અંદર રશ્મિ હતી શું હતું રશ્મિ હતી હું બધા કરતા કંઈક આગળ થઈ જાઉં જુદો થઈ જાઉં સમજી લેજો જ્યાં છે ને તેમાં મજા છે ઉપર જવામાં મજા નથી ઉપર જવામાં મજા નથી એટલે ઉપર જવાનું નહીં હોય એ વાત નહીં જોજો પાછા પેલા કે ઉપર જવામાં મજા નથી તો તમે કા સાધુ થયા આમ અમને વાતો કરો છો એમ કે ના કે પણ ના અહીંની વાત છે આમાં તો જેમ જેમ ચાલે ને શાંતિથી એમ જ મજા છે ઉપર આવશો ને તો જેટલા ઉપર આવશો ને એટલા તમને બધા વળગ છે લાઈન ત્યાં પછી એમને તો જ લેવા જવું ફરી આવશે કેટલાને હાલો તોય દુઃખ ને ના હાલો તોય પણ હાલ્યા પછી ના હાલે તો તમને દુઃખ જો ખરા કેવી પરિસ્થિતિ તમને જ સમજાવે છે બધું હું પણ આપણે મોટા થવામાં બેસીએ છીએ ને એમાં ખોટા થઈ જઈએ છુપારી થઈ જાય છે મિત્રો મનને મારવાની જરૂર છે મન કેમ મરે હરિગુરુ સંતના શરણે જાય તો મન મળે સત્સંગમાં જાય તો મન મળે બરાબર કે નહીં આ એક મનને સ્થિર કરવાની જગ્યા છે મનને સ્થિર કરવાની જગ્યા એક જ છે ઘરમાં નહીં થાય બહાર નહીં થાય હું તો કહું છું મંદિરમાં દર્શન કરવા જાવ ને ત્યાં નહીં થાય કારણ કે અત્યારે મંદિરમાં પણ દર્શન કરવા જઈને ધક્કો મારે ચાલો કેવા કપડાં પહેરે ને કેવું છે કંઈ જોવા જ નહીં એ ધક્કો મારે ને ચાલો પેલો કે ખોટા 50 રૂપિયા બગાડ્યા 5 કલાકે બગાડ્યા તો જ્ઞાન કેવું હતું એ જોવાય ના મળ્યું તો હું કહું છું કે એ જોયા કરતા તું તારું જોઈ લે તારામાં જ છે ભણ કે છે પટકીસમાં શોધી જો ને ભાઈ પાલામ પાણી પાલો એક મેં કઈ બીજે કોઈ જગ્યાએ જવાનું નહીં બાપજી પણ કહે છે કે તારા તનમાં તપાસ હે તારા તનમાં તપાસ એ ક્યાં છે અંતરયામી સર્જનહારો એ થાય શ્વાસે ઉચ્છ્વાસ એ થાય શ્વાસે ઉચ્છ્વાસ અવિનાશી અણગોરી કળ ભરનારો તારા તનમાં તપાસ ક્યાં છે અંતરામી સર્જનહારો મન મળે તો મેળ પડે આવું એક સરસ રાગ દરબાર હતો
રાજ દરબારમાં બધા પ્રકારના લોકો રહે, રાજાથી માંડી પ્રધાનથી માંડી બધા જ હતા. એક જણે રાજ દરબારમાં થોડુંક મેલો પ્રપોઝલ પ્રધાને ટાઈમ ના જાય ને પ્રધાને મૂક્યું કે આ દુનિયામાં એવું કયું પ્રાણી છે કે જિંદગીમાં ગમેલું ખાય તો પણ ધરાય નહીં. બધા બી ઝાડે ચડી ગયા, ચકડોળે ચડ્યા, હારા ઘોડા એવું તો હોય ખરું કે બધા ખાઈ લે ધરાઈ જાય. ના કે એવું એક પ્રાણી છે ને આ દુનિયામાં ઉપરવાળાએ બનાવેલું કે ગમેલું નાખો ને તો ખા ખાઈને ખાય જ ધરાય જ નહીં. હા તો બધા ચકડોળે ચડાઈ દીધા. ખોળો કે કોણ છે અલ્યા કહી દે એમ કે